મહીસાગર જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ। કાળા ડિબાંગ વાદળની વચ્ચે ખાબક્યો ભારે વરસાદ। લુણાવાડામાં વરસાદથી રસ્તાઓ ઉપર નદીઓ વહેતી થઈ। ડાણા, બાલાસિનોર, વીરપુર અને સંતરામપુરમાં પણ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। આગાહીને લઈને મહીસાગર જિલ્લામાં 3 દિવસના જે વિરામ બાદ વહેલી સવારથી જ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ત્યારબાદ જે બપોરના સુમારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ દ્રશ્યો છે લુણાવાડાના જે નીચાણવાળા વિસ્તારોના છે। દરકોલી દરવાજાના જે આ દ્રશ્યો છે ઘૂંટણસમા પાણી રસ્તાઓ પરથી વહી રહ્યા છે। ભારે વરસાદને લઈને લુણાવાડાના કેટલાય એવા જે વિસ્તારો છે, કહી શકાય કે માંડવી બજાર છે, અસ્તાના બજાર છે, હુસેની ચોક છે ને આ દરકોલી દરવાજાના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોના જે રસ્તાઓ છે, રસ્તાઓ પરથી ઘૂંટણસમા પાણી છે તે જે વહી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જે વરસી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે છે તો ક્યાંક હળવો વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।